માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા કચ્છમાં માનવ સેવા, જીવદયા, પર્યાવરણ અને વ્યસન મુક્તિ અભિયાન જેવી પ્રવૃત્તિઓ છેલ્લા 20 વર્ષથી ચાલુ છે। સંસ્થાના વાહનો જૂના થઈ ગયા હોઈ દાતાશ્રી પાસે રજૂઆત કરતા અક્ષર નિવાસી વાલજીભાઈ વિશ્રામ હિરાણીના આત્મશ્રેયાર્થે ધર્મપત્ની વેલબાઈ વાલજી હિરાણી સુખપર મદનપુર પરિવાર દ્વારા સંસ્થાને નવું ઇકો વાહન અર્પણ કરાયું હતું। માયાબેન રમેશભાઈ મગનલાલ દેઢિયા ગામ ભુજપુર કચ્છ હાલે USA દ્વારા ભુજની માનવજ્યોત સંસ્થાને ₹10 લાખનું અનુદાન જાહેર કરાયું હતું। વાહન અર્પણ વિધિ કાર્યક્રમ શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્યે યોજાયો હતો। આ અવસરે વેલબાઈબેન હંસાબેન કેરાઈ, મયુરભાઈ જોશી તથા વિદેશ સ્થિત દાતાશ્રી રમેશભાઈ મગનલાલ દેઢિયા, માયાબેન રમેશભાઈ દેઢિયા, જય જયંત દેઢિયા તેમજ સંતોષભાઈ કુંભાર, કિરણભાઈ ગૌસ્વામીએ અતિથિ વિશેષ પદ શોભાવ્યું હતું। વાહનના દાતા વેલબાઈ હિરાણી, હંસાબેન કેરાઈ, મયુરભાઈ જોશીનો માનવજ્યોત સંસ્થા દ્વારા બહુમાન કરી તેઓશ્રીની અંતરની ભાવનાઓને બિરદાવવામાં આવેલ। આ પ્રસંગે ઉપસ્થિત વિદેશ સ્થિત દાતાશ્રી માયાબેન રમેશભાઈ દેઢિયા પરિવાર દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજને ₹10 લાખના અનુદાનની જાહેરાત કરાતા સૌએ હર્ષભેર વધાવેલ। માયાબેન તથા રમેશભાઈ દેઢિયાનું પણ બહુમાન કરવામાં આવેલ। કાર્યક્રમનું સંચાલન પ્રબોધ મુનવરે જ્યારે આભાર દર્શન પૃથ્વીરાજસિંહ જાડેજાએ કરેલ તેમજ વ્યવસ્થા સુરેશભાઈ મહેશ્વરી, આનંદ રાયસોની, રીતુબેન વર્મા તથા રફીક બાવા, શંભુભાઈ જોશી, કનૈયાલાલ અબોટી તેમજ પ્રવીણભાઈ ભદ્રા તેમજ ભૂપેન્દ્ર બાબરિયા, નીતિન ઠક્કર, પંકજ કુરવાએ સંભાળી હતી। બંને દાતાશ્રી પરિવારોએ સેવાશ્રમની મુલાકાત લઈ અનહદ આનંદ વ્યક્ત કરી માનસિક દિવ્યાંગોની થઈ રહેલી સેવાઓ અને સંસ્થાની પ્રવૃત્તિઓને બિરદાવી હતી। હું મયુરભાઈ હેમશંકરભાઈ જોશી, ગામ સુખપર, આજ રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાનની અસીમ કૃપાથી આજે માનવજ્યોત સંસ્થાને આપણે એક ઇકો ગાડી અર્પણ કરી છે। જેમ કે વિકલાંગો, દિવ્યાંગો અને ભૂખે કોઈપણ માનસિક વ્યક્તિ રઝળતા હોય, રખડતા હોય એ લોકોને લેવા આવવા માટે, સામાન લઈ જવા માટેની જે વ્યવસ્થા માનવજ્યોત સંસ્થા કરે છે, એ લોકોને જે ગાડીની જરૂરિયાત હતી એમને આપણે એક ગાડી અર્પણ કરી છે। એમના દાતાર શ્રી અક્ષર નિવાસી શ્રી વાલજી વિશ્રામ હિરાણી હસ્તે શ્રી વેલબાઈ વાલજી હિરાણી જે ગામ મદનપુર સુખપર એમણે એક આપણે પહેલ કરી હતી કે કંઈ પેમ્પલેટ એક હતો માનવજ્યોત સંસ્થા દ્વારા બધાને વિતરણ કરવામાં આવેલો ગામમાં, અને એ પેમ્પલેટ મારા હાથમાં આવેલો તો મેં દાતાશ્રીને વાત ઠીક છે આપણે આપી દઈશું, અને આપણે પ્રબોધભાઈનો સંપર્ક કર્યો અને તાત્કાલિક આપણે એમને ગાડી અર્પણ કરાવી દીધી। આજે જે ગાડીનો આપ જોઈ શકો છો કે એમનું ઇનોગ્રેશન એક રાખેલું છે કાર્યક્રમ, દાતા પરિવારનો સન્માન કાર્યક્રમ, જેમાં આપણે ગાડી અર્પણ કરેલી છે। અમારી સંસ્થા માનવજ્યોત ભુજ અને સમગ્ર કચ્છમાં માનવ સેવા, જીવદયા, પર્યાવરણલક્ષી કાર્યક્રમો અને વ્યસન મુક્તિ અભિયાન ચલાવી રહી છે। એના એક ભાગરૂપે અમને આજે ઘણા સમયથી વાહનની જરૂર હતી, કારણ કે અમારી પાસે જે વાહન છે એ 10-12 વર્ષ જૂના થઈ રહ્યા છે। એટલે દાતાને મેં ટેલ નાખી હતી કે અમને હવે એક વાહનની જરૂર છે। તો અક્ષર નિવાસી વાલજી વિશ્રામ હિરાણી હસ્તે વેલબાઈ વાલજી હિરાણી સુખપર મદનપુર એમના તરફથી આજે માનવજ્યોત સંસ્થા ભુજને એક ઇકો વાહન આપવામાં આવ્યું છે। કારણ કે ઇકો વાહનની બહુ જરૂરત હતી અને આજે ગામડાઓ સુધી પહોંચવું, લોકો સુધી પહોંચવું, જરૂરતમંદો સુધી પહોંચવું, માનસિક દિવ્યાંગોને લઈ જવા એ માટે અમને વાહનની જરૂરત હતી। ને આજે અમને આ જે દાતાશ્રી છે અમે લોકોએ એક જ વખત માત્ર વાત કરી, અમારા મયુરભાઈ કે જેમણે આ વાત કરી એમને અમારી વાત એમના સુધી પહોંચાડી, એટલે અક્ષર નિવાસી વાલજી વિશ્રામ હિરાણી હસ્તે વેલબાઈ વાલજી હિરાણી સુખપર મદનપુર તરફથી આજે અમને એક ઇકો વાહન મળેલ છે। આજના આ કાર્યક્રમમાં વિદેશ વસતા અમારા માર્ગદર્શક અને રાહબર એવા રમેશભાઈ મગનલાલ દેઢિયા, માયાબેન રમેશભાઈ દેઢિયા, જયભાઈ જયંત દેઢિયા, સંતોષભાઈ કુંભાર આ બધાએ ઉપસ્થિત રહ્યા હતા। અમારા સર્વે કાર્યકરોની ઉપસ્થિતિમાં આજે વાહનની ચાવી માતુશ્રી વેલબાઈ વાલજી હિરાણી પરિવારે અમારી માનવજ્યોત સંસ્થાને સોંપી છે। આ વાહનનો સદુપયોગ થશે અને અમારી સેવા કાર્યમાં આ વાહનનો ઉપયોગ થશે। અત્યારે એમનો પૂરો પરિવાર હાજર હતો, કારણ કે અત્યારે ઇકો લગભગ 7 લાખની થાય છે, 6.5-7 લાખની ઇકો ગાડી થાય છે। તો દાતા પરિવારે અમારી ટેલ સ્વીકારી અને અમને જે સેવા કાર્યમાં ગાડીની જરૂરત હતી એ ગાડી આપી છે, ત્યારે એ દાતા પરિવારનો માનવજ્યોત સંસ્થા વતી અંતઃકરણપૂર્વક આભાર માનું છું।